આજ રોજ 18 ઓગસ્ટના સવારે 9 કલાકે આણંદના અડાસ ગામે હિન્દ છોડો આંદોલનમાં શહીદ થનાર 5 શહીદ વીરોને સાંસદ મિતેશ પટેલ સહિત મહાનુભાવે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। 82 વર્ષ પૂર્વે દિલ્હીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી પરત આવી રહેલ 5 ક્રાંતિવીરો અડાસ ખાતે અંગ્રેજોની ગોળીથી શહીદ થયા હતા। આજથી 82 વર્ષના પૂર્વે 18 ઓગસ્ટ 1942ના રોજ હિન્દ છોડો આંદોલન દરમિયાન આણંદ તાલુકાના અડાસ ગામે રેલવે સ્ટેશન પાસે ચરોતરના 5 યુવાનોએ શહીદી વહોરી હતી, જેના માનમાં તૈયાર કરાયેલ શહીદ સ્મારક ખાતે આજ રોજ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવા માટે શરૂ કરાયેલ હિન્દ છોડો આંદોલનમાં 34 યુવાનોની ટીમ દિલ્હીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી પરત ફરી રહી હતી, જેમાં સામેલ ગુજરાતના 5 યુવાનોએ અંગ્રેજ શાસનમાં પોલીસ અધિકારીઓએ શોધી રહ્યા હતા। દિલ્હીથી મુંબઈ થઈ વડોદરા ખાતે આવેલ આ 5 યુવાનો વડોદરાથી પગદંડી મારફતે તારીખ 18 ઓગસ્ટના 1942